સ્વચ્છતા વિશે જાણવાનું છે કે જો આપણે પહેલા ઉઠીને બ્રશ કરવાનું, શું કરવાનું? બ્રશ. પછી કોગળા કરવાના. હા, પછી આપણે નાવા જવાનું. નાઈ ધોઈ પછી આપણે ભગવાનને અગરબત્તી કરવાની છે. ભગવાનને આમ જેજેવાલા કરવાના. ઓકે, તો ભગવાન બધાનું સારું કરજો. હા, એમ કહેવાનું ભગવાનને. પછી મમ્મી પપ્પાને આમ પગે લાગવાના. આમ મમ્મી પપ્પાને આમ પગે લાગવાના. ઓકે, જો આમ લાગવાનું મમ્મી પપ્પાને પગે. ઓ બકા, જો આમ પગે લાગવાનું મમ્મી પપ્પાને. ઓકે, ચાલ. એટલે પપ્પાને મમ્મીને પગે લાગી પછી આપણે ચા નાસ્તો કરવાના સવારમાં. ઓ ચા અથવા દૂધ. ચા નહીં પીવાનો પણ દૂધ પીવાનું. દૂધ અને નાસ્તો કરવાનો. પછી આપણે ક્યાં આવવાનું? આંગણવાડીએ. આંગણવાડી આવી જવાનું. ઓકે, પછી આપણે શું કરવાનું ખબર છે? હાથ ધોવાના હોય. ખબર તમને બધાને? હાથ ધોવાના અને કચરો ક્યાં નાખવાનો? ડસ્ટબિનમાં. ભીનો કચરો અલગ, સૂકો કચરો અલગ. એવી રીતના બધે નાખવાનો કચરો અલગ. અને હાથ ધોવાના સ્ટેપ બાય સ્ટેપ હાથ ધોવાના. જો આચુ બેન આમ હાથ ધોવાના મસ્ત. ઓકે, જો આમ ઘસવાના, આમ સાબુ દેવાનો, આમ પછી આમ સ્ટેપ બાય સ્ટેપ ધોવાના. ઓકે, આમ પછી આમ. ઓકે, જો આમ કરવાનું. પછી આમ પાણી ઉઠવાનું એટલે ધોવાઈ જાય ચોખ્ખા. પછી નખમાં મેલ ન હોવો જોઈએ, નખ કાપી નાવાનું. માથું ઓરવી નાવાનું. માથામાં તેલ નાખવાનું. ઓકે, અને સ્વચ્છતા રાખવાની બધી જગ્યાએ. ક્યાંય કચરો હોય તો ડસ્ટબિનમાં નાખવાનો. ઓકે, ક્લેપિંગ ગાલો કરો સરસ.